આ ગેસની એજન્સીએ મહિનોથી ત્યાં હડિયું કાઢે છે, એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે. ગેસના સિલિન્ડરની સમસ્યા ઘણા દિવસોથી શાંત છે, પરંતુ થોડા સમય પહેલા દેશભરમાં ગેસ સિલિન્ડર લેવા લોકો પડાપડી કરી રહ્યા હતા, કારણ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં હોર્મુઝ ખાડી બંધ હતી. પરંતુ રાજકોટના ઉપલેટામાં ફરીવાર ગેસ સિલિન્ડર મામલે ગામના લોકોએ હોબાળો મચાવતા મામલો ગરમાયો છે અને ગામ લોકોએ ગેસ એજન્સીની બહાર હોબાળો મચાવ્યો હતો. સાથે જ ગામ લોકોએ કાળાબજારીના પણ આક્ષેપો લગાવ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે છેલ્લા 15 દિવસથી ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગેસ માટે મેસેજ આવી ગયા હોવા છતાં બાટલો આપવામાં આવતો નથી, જેના કારણે લોકો વારંવાર ગેસ એજન્સીના ચક્કર લગાવવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મોટી સંખ્યામાં ગ્રામજનો ગેસ એજન્સી પર પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો. લોકોનો આક્રોશ વચ્ચે ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરીને નીકળી ગયા હોવાનો પણ આક્ષેપ થયો છે. તેના કારણે લોકોનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો. સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે કે ગેસ એજન્સી દ્વારા બાટલાની કાળાબજારી કરવામાં આવી રહી છે અને સામાન્ય ગ્રાહકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાના પોતાના ગામમાં બની રહી છે અને આ સમયે ધારાસભ્ય ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે સ્થાનિકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા પોલીસની મદદ લેવી પડી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે તો તેઓ રોડ રસ્તા પર ચક્કાજામ કરશે અને આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર તંત્રની વ્યવસ્થાઓ પર સવાલ ઊભો કર્યો છે. લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં ક્યાં ખામી રહી છે? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને ગ્રામજનોને રાહત મળે છે કે નહીં. મોટી પાનેલીમાં ગેસનો પ્રશ્ન હવે માત્ર પુરવઠાનો નથી રહ્યો, પરંતુ લોકોના ધીરજની કસોટી બની ગયો છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.